કોંગ્રેસ દ્વારા નીકળેલી જન આક્રોશ યાત્રા આજે સાંગમા ગામેથી પાદરા તાલુકામાં પ્રવેશ કર્યો હતો। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત જિલ્લાના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા। કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા જન આક્રોશ યાત્રા સાથે પરિવર્તનની શંખનાદના સૂત્ર સાથે નીકળી હતી। મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમા ગામથી જન આક્રોશ યાત્રાની પાદરા તાલુકામાં પ્રવેશ કરતા કોંગ્રેસી આગેવાનોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું। જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે નીકળેલી યાત્રા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં 7 દિવસીય પ્રવેશ કર્યો હતો। સાંગમા બાદ પાદરામાં પ્રવેશ કર્યો હતો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા સહિત તુષારભાઈ ચૌધરી સહિત આગેવાનો યાત્રામાં જોડાયા હતા। વડુ અને મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય સહિત પાદરા શહેર અને તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા સાંગમા ગામે સ્વાગત કરતા બાદ યાત્રા પાદરા તાલુકાના મહુવડ ચોકડી, વડુ સહિત મુવાલ, મોભા સહિતના પાદરા તાલુકાના ગામોમાં યાત્રા ફરી હતી। કાયદો અને વ્યવસ્થા કથિત ગઈ છે, ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાની સાથે સરકાર પર આક્ષેપો કર્યા હતા। પાદરા તાલુકાના આગેવાનો પણ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા। જન આક્રોશ યાત્રા પાદરા તાલુકા બાદ કરજણ અને ડભોઈ ખાતે પહોંચશે। આજ રોજ પાદરા તાલુકામાં પ્રવેશ કરી રહી છે જન આક્રોશ યાત્રા। તેમાં પાદરાથી લઈને વિવિધ ગામોમાં પ્રવેશ રહી છે અને મેન અમારો મુદ્દા છે જે બેરોજગારી, જે ખેડૂતોનો દેવા માફી હોય, જે રોજગારીના પ્રશ્નો હોય, વ્યસન મુક્તિ અને દારૂબંધીના આજે આ પ્રશ્નો લઈને નીકળી છે। અને જે આ સરકારથી ત્રસ્ત છે આ જનતા, તેને ન્યાય અપાવવા માટે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે અને જન સુધીનો અમારો અવાજ પહોંચશે। અને દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં જોડાય અને દરેકના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચીને સરકાર એનો હલ નહીં કરે તો આગામી સમયમાં આનાથી મોટામાં મોટી ઉગ્ર આંદોલન કરીને અમે આ જન આક્રોશ યાત્રાનું સમર્થન કરીશું। સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સરકારથી ત્રસ્ત પ્રજાજનોને વાચા આપવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ પાદરા તાલુકામાં શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાંગમાથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં થઈને આ જન આક્રોશ યાત્રા બેરોજગાર યુવાનોના અવાજ છે, પ્રજાજનોને પડતી તમામ મુશ્કેલીઓ, પછી અતિશય દારૂ અને વ્યસન, આ બધી બાબતોને લઈને જ્યારે અમિત ચાવડા અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમ આ જન આક્રોશ યાત્રામાં નીકળી હોય ત્યારે સામાન્ય પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓને વાચાલો અને એમના પ્રશ્નોને ઉજાગર કરવા આજે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, જે પાદરા તાલુકામાં આજથી શરૂઆત થવાની છે। પાદરાની અંદર દારૂની સ્થિતિ પર શું છે? દારૂની સ્થિતિ એવી છે સમગ્ર ગુજરાતમાં કે ઘેર ઘેર અને ગલીએ ગલીએ દારૂ મળે છે અને પાદરામાં છેલ્લા ઘણા વર્ષોમાં એમાં પણ વધારો થયો છે। હવે એ સરકારની નિષ્કાળજી છે કે કોને દેખાતું નથી એ જોવા એ પ્રશ્ન સરકારનો છે, માન્ય ગૃહમંત્રીનો પ્રશ્ન છે। આજે મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રા વડોદરા જિલ્લામાં ગઈકાલે પ્રવેશ કરી આખો દિવસ વડોદરા શહેરમાં ભ્રમણ કર્યું ને આજે વડોદરા જિલ્લામાં પાદરા, કરજણ, સિનોર, ડભોઈ વિસ્તારમાં જવા જઈ રહી છે। અને જે રીતે જિલ્લાના અને શહેરના લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે ટેક્સ અમારા ટેક્સથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને, અમારા પૈસાથી મુખ્યમંત્રીથી લઈ મંત્રી, ધારાસભ્ય, અધિકારીઓ, કર્મચારીઓ પગાર લે અને એ સરકારનું તંત્ર અમારી વાત સાંભળતું નથી। ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે એક ઘરમાં એક પરિવારમાં જે ચિંતાનો વિષય છે। ત્યારે યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, કામદારોનું શોષણ થઈ